સૌરાષ્ટ્ર રાજનીતિનું એપિસેન્ટર કહેવાય છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં જે પણ ફેરફારો થાય, જે પણ નિર્ણયો આવે, જે પણ શક્તિ પ્રદર્શનો થાય, એની અસર છે ગાંધીનગર અને દિલ્હી સુધી થતી હોય છે। ઇફકોની ચૂંટણી તમને યાદ હશે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ જે પ્રકારે પરિણામ મેળવ્યું, જે પ્રમાણે સફળતા મેળવી, એ સફળતા પછી જયેશ રાદડિયાનું કદ વધ્યું। એવું કહેવાઈ રહ્યું હતું કે જયેશભાઈ રાદડિયાને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવશે, પણ એવું કશું જ થયું નહીં। ભારતીય જનતા પાર્ટીએ CR પાટીલે જેને મેન્ડેટ આપ્યો હતો એ બિપિન ગોતાને હરાવીને પણ જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં મોટું નામ બન્યા। જયેશ રાદડિયા ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। પહેલા નોરતે એમનું શક્તિ પ્રદર્શન છે અને એ શક્તિ પ્રદર્શન પછી કેટલાના ગરબા ઘેર જાય છે એ સૌથી મોટો સવાલ છે। વાત કરીશું જયેશ રાદડિયા કયા પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, જેમાં અમિત શાહ પણ હાજરી આપવાના છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। મોટાભાગે જયેશ રાદડિયા જ્યારે કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ કાર્યક્રમ કરતા હોય તો એ કાર્યક્રમ એમના મત વિસ્તારની અંદર હોય છે। એમના વિસ્તારની અંદર મોટા મોટા કાર્યક્રમો તમે જોયા હશે। એક સમયે જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાએ સોનિયા ગાંધીના સમયમાં જ્યારે સૌથી મોટી સભા કરી હતી, રેલી કરી હતી, એવું કહેવાઈ રહ્યું છે કે એવડી મોટી સભા આજ સુધી સૌરાષ્ટ્રની રાજનીતિમાં લગભગ કોઈ નથી કરી શક્યું। અને એ પછી હવે જયેશ રાદડિયા જે કરવા જઈ રહ્યા છે એને પણ મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે। એ પણ મંત્રીમંડળના વિસ્તરણના સમયે જ્યારે એવી ચર્ચા છે કે બસ હવે ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે, એ વટાણે હવે સૌરાષ્ટ્રની રાજનીતિમાંથી કોણનો ગરબો ઘરે જાય છે અને કોણ જયેશ રાદડિયાની સાથે એમની સાથે આવે છે, કોણ મંત્રીમંડળમાં આવે છે, એ જોવાનું પણ રસપ્રદ રહેશે। પણ એ બધાની વચ્ચે સહકારી બેંકની સાધારણ સભા છે અને એ સભાની અંદર બીજી 7 સહકારી સંસ્થાઓ છે એ પણ જોડાવાની છે। અને રાજકોટની અંદર જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એમાં સૌથી મોટું ખેડૂત સંમેલન છે એ જયેશ રાદડિયા કરવા જઈ રહ્યા છે। જિલ્લા બેંક ભવનની અંદર, રાજકોટની અંદર જે જિલ્લા બેંક છે, જિલ્લા બેંક ભવનની અંદર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સ્ટેચ્યુ, એનું પણ અનાવરણ થવાનું છે। અને આટલું મોટું શક્તિ પ્રદર્શન, આટલો મોટો કાર્યક્રમ જ્યારે થતો હોય ત્યારે અમિત શાહને પણ આમંત્રણ હોય અને આમંત્રણ જો સ્વીકારવામાં આવતું હોય તો સ્વાભાવિક રીતે કોઈ જ પણ આમંત્રણ કે કોઈ પણ રાજકીય મુલાકાતો ઔપચારિક નથી હોતી કે કોઈ પણ આમંત્રણ ઔપચારિક નથી હોતા। સહકાર ક્ષેત્રનું આ સૌથી મોટું કાર્યક્રમ છે અને કાર્યક્રમની અંદર અમિત શાહ પણ હાજરી આપવાના છે। 22મી સપ્ટેમ્બરે આ કાર્યક્રમ યોજાવાનો છે। પહેલા નોરતે જયેશભાઈ રાદડિયા, પાટીદાર સમાજમાંથી આવતા નેતા કે જે ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા અને પછી એમને ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ પણ મળ્યો, એવું કહેવાઈ રહ્યું હતું। બહારી ચર્ચાઓ રાજનીતિના ગલિયારાઓમાં એવી થતી હતી કે જયેશભાઈ રાદડિયાને હવે કદ પ્રમાણે વેતરી નાખવામાં આવશે, પણ ત્યાર પછી પણ જયેશભાઈ રાદડિયા પોતાના વિરોધીઓની સામે આક્રમક રીતે લડ્યા છે। હવે શું થવાનું છે? જયેશભાઈ રાદડિયા 22મી તારીખે આ જે કાર્યક્રમ કરી રહ્યા છે, જે આયોજન કર્યું છે સહકાર ક્ષેત્રમાં, હવે એમનું મોટું નામ ઇફકોની ચૂંટણી પછી અને એના પરિણામો પછી જે થયું છે, રાજનીતિના સમીકરણો જે બદલાયા છે, વિજયભાઈ રૂપાણી પછી કોણ, એવી જે ચર્ચાઓ ચાલી રહી હતી રાજકોટની અંદર, એક વર્ગ એવો છે સિનિયર નેતાઓનો કે જે અમુક નેતાઓની સામે ભારતીય જનતા પાર્ટીના જૂથો પણ છે અને બીજી બાજુ જયેશભાઈ છે જે પોતાની એકલી આખી લીટી લાંબી કરીને ચાલી રહ્યા છે। એ જયેશભાઈ રાદડિયા પાટીદાર સમાજના સૌથી મોટા નેતા, એ પોતાના સમાજમાં પણ એટલું આગવું કામ કરે છે અને સહકાર ક્ષેત્રમાં પણ એ બહુ જ આગળ પડતા છે। એની સાથે હવે એ 7 જેટલી સહકારી સંસ્થાઓને સાથે લઈને, આમ તો જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા છે પણ એની સાથે બીજી 7 સહકારી સંસ્થાઓ જોડાવાની છે અને સહકાર ક્ષેત્રનો આ કાર્યક્રમ છે। સમય એવો છે, મંત્રીમંડળનું વિસ્તરણ નજીક છે અને એ સમયે જયેશભાઈ રાદડિયા જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એ કાર્યક્રમ સૂચક જરૂરથી છે કે આ કાર્યક્રમ છે એ જયેશભાઈ રાદડિયાનું શક્તિ પ્રદર્શન છે કે હજુ પણ વિરોધીઓ જોઈ લે, હજુ પણ જયેશભાઈ રાદડિયા છે એમનું કદ ઊંચું છે, ભલે એ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં ચાલ્યા હોય, પાર્ટીને બતાડી દીધું હોય, છતાં પણ
કેમ કે એ મેન્ડેટ એ વખતે ઇફકોની ચૂંટણીમાં CR પાટીલે આપ્યો હતો અને જયેશ રાદડિયાને સાથ મળ્યો હતો એ વખતે અમરેલીના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીનું. એટલે હવે જોવાનું એ રહેશે કે આ જે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે પાટીદાર સમાજના એ દિગ્ગજ નેતા હવે આ કાર્યક્રમ પછી રાજનીતિની ગલીઓમાં કેવો વળાંક લઈને આવે છે. તમને શું લાગે છે જયેશભાઈ રાદડિયાનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન છે રાજનીતિમાં કેવા પરિવર્તનો લાવશે? આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે, એક સમયે એમને બાકાત રાખવામાં આવ્યા, એક સમયે પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને હવે ફરી પાછું મંત્રીમંડળના વિસ્તરણ ટાણે એમનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન ગુજરાતની રાજનીતિમાં ઉલટફેર તો ચોક્કસથી લઈને આવશે. તમારા મંતવ્યો કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.